મોંઘવારી બની માતેલી, ઘર કેવી રીતે ચાલશે? ખૂટી પડ્યું અનાજ, પેટ કેવી રીતે ભરાશે? ખૂટી પડ્યા નાણાં, દેશ કેવી રીતે ચાલશે? પેટ ભરવા માટે સત્તા પરિવર્તન પણ નિષ્ફળ. મંદીની આહટ, છીનવાવા લાગી રોજગારી. દેવાળિયું બન્યું શ્રીલંકા. કતારમાં હજી કેટલા દેશ? ખાદ્ય સંકટ ખાળવા મહાસત્તા પણ લગાવવા લાગી ગુહાર. ચિંતિત યુએન શોધવા લાગ્યું 27 કરોડ 60 લાખ પેટ ભરવાનો માર્ગ. દુનિયામાં એક જ શોધ, કોઈ તો બનો ભૂખ્યાના ભેરું. માનવીની ભવાઈમાં દુકાળની પરિસ્થિતિને વર્ણવવા માટે પન્નાલાલ પટેલ લખે છે કે માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. પન્નાલાલ પટેલના આ શબ્દોથી શરૂઆત એટલા માટે કરવી પડે કેમ કે અત્યારે જ્યાં જુઓ ત્યાં મોંઘવારી માનવીની ભૂખ વધારી રહી છે. વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકાથી લઈને ઇંગ્લેન્ડ, જાપાનથી લઈને જર્મની, શ્રીલંકાથી લઈને પાકિસ્તાન, જ્યાં જુઓ ત્યાં આર્થિકની સાથે ખાદ્ય સંકટ ઘેરું બની રહ્યું છે. જેને જોતા એવું કહેવું જરા પણ અયોગ્ય નહીં લાગે કે મહામારી બાદ યુદ્ધના કારણે વિશ્વમાં વણસેલી સ્થિતિ માનવીના મોઢામાંથી કોળિયા પણ છીનવી લેશે. શેર બજારથી લઈને સામાન્ય માર્કેટ સુધી જ્યાં જુઓ ત્યાં એક જ અવાજ સંભળાઈ રહ્યો છે, અને એ અવાજ છે મંદી અને મોંઘવારીનો. તેલ ગેસનું પણ બહુ ટેન્શન છે, એનું પણ બહુ ભાવ વધી ગયો છે, શાકભાજીનો બહુ ભાવ વધી ગયો છે. કમાવા વાળી એક વ્યક્તિ હોય ને ખાવા વાળા 4 વ્યક્તિ હોય. પહેલા એવું હતું કે એક વ્યક્તિ કમાની તો ઘર ખર્ચ નીકળી જતો. અત્યારે ઘર દીઠ જો બધા કમાય ને તો પણ પૂરું થાય તેવું નથી. પણ આ વાત માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. વિશ્વના એક પણ દેશની બજાર આ શોરથી અજાણી નથી. એટલું જ નહીં, હકીકત એ પણ છે કે અન્ય દેશની સરખામણીએ ભારતની સ્થિતિ અત્યારે ઘણી સારી છે, જેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે એક સર્વેમાં 40% અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આગામી 2 વર્ષની અંદર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા મંદીના ભરડામાં આવશે અને તેની અસર આખી દુનિયા પર જોવા મળશે. મહત્વનું છે કે વર્ષ 2008માં લેમેન બ્રધર્સ સંકટના કારણે અમેરિકામાં મંદી આવી હતી. ત્યારબાદ 2020માં કોરોના મહામારીએ વિશ્વભરના શેર બજારોને હચમચાવી નાખ્યા.
અને અત્યારે રશિયા યુક્રેન યુદ્ધના પગલે આખી દુનિયામાં ક્રૂડ ઓઇલ અને ખાદ્ય સંકટ પેદા થયું છે, જે સીધી રીતે લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યું છે. એ હકીકત છે કે રશિયા યુક્રેન યુદ્ધે દુનિયાના અનેક દેશોમાં ખાદ્ય ચીજવસ્તુ, કૃષિને લગતી વસ્તુ, ક્રૂડ ઓઇલ, ગેસ અને કોલસાની સપ્લાય રૂંધાતા ઉર્જાની અછત સર્જાઈ છે, જેના પગલે કેટલાક દેશોમાં નાણાકીય સંકટ પેદા થયું છે. જે દેશો પહેલેથી જ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા હતા, એ દેશો તો અત્યારે પોતાને દેવાળિયું જાહેર કરવાની કગાર પર આવી ગયા છે, અને તેમાં સૌથી મોખરે છે શ્રીલંકા. ભારતનો આ પાડોશી દેશ શ્રીલંકા ઇતિહાસમાં પ્રથમ વખત દેવાળિયો બન્યો છે. 70 વર્ષથી વધુ સમયથી સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહેલ આ દેશ પોતાનું દેવું નથી ચૂકવી શક્યો. શ્રીલંકાને $7.80 કરોડ દેવું ચૂકવવા માટે 30 દિવસનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ આ સમય પણ બુધવારે પૂરો થઈ ગયો અને શ્રીલંકા તેનું દેવું ન ચૂકવી શક્યું, જેના પગલે એક સમયની સોનાની લંકા ગણાતું શ્રીલંકા હવે દુનિયા સામે કંગાળ બની ગયું છે. એટલું જ નહીં, શ્રીલંકાની કેન્દ્રીય બેંકના ગવર્નરે કહ્યું કે તેમનો દેશ આર્થિક કટોકટીથી બચવા માટે લોન નથી ચૂકવી રહ્યો. વિદેશી દેવું ન ચૂકવવા પાછળનું કારણ લોકોના હિતને આગળ ધરવામાં આવ્યું છે, પરંતુ હકીકત એ પણ છે કે શ્રીલંકાની જનતા આજે પણ મોંઘવારી સામે રસ્તા પર મોરચો માંડીને બેઠી છે. આર્થિક સંકટ ખાળવા માટે શ્રીલંકાના વડાપ્રધાન તો બદલાઈ ગયા, પરંતુ દેશની સ્થિતિ એ હદે વણસી છે કે સત્તા પરિવર્તન પણ આ સંકટ ટાળવા માટે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. શ્રીલંકાની હકીકત તો જગજાહેર છે, પણ પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ પણ એટલી જ દયનીય છે. દેશમાં મોંઘવારી માજા મુક્તિ હોવાના આરોપ સાથે સત્તા પર બિરાજમાન થયેલ પાકિસ્તાનની નવી સરકાર પણ અત્યારે વિદેશી હુંડિયામણ બચાવવા માટે ઝઝૂમી રહી છે. શરીફ સરકારે વિદેશી હુંડિયામણ બચાવવા માટે 38 સામાનની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાન સરકારે ઇમરજન્સી ઇકોનોમી પ્લાન અંતર્ગત અનેક સામાન પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં કાર, મોબાઈલ ફોન, સૂકો મેવો, ફળ, માંસ, ફર્નિચર, ઘરગથ્થુ ઉપકરણો, હથિયાર, મેકઅપ, શેમ્પૂ, સિગારેટ અને સંગીતના સાધનો જેવી તમામ બિન આવશ્યક અને લક્ઝુરિયસ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આ નિર્ણયની જાહેરાત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના ટ્વીટમાં લખ્યું કે આ પગલાથી દેશનું અમૂલ્ય વિદેશી હુંડિયામણ બચશે. એટલું જ નહીં, પાકિસ્તાનમાં ઈંધણના ભાવ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે, જેના પગલે પાકિસ્તાનની જનતાને અંધારપટમાં પણ રહેવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે હાલમાં અમેરિકી ડોલર સામે પાકિસ્તાની રૂપિયાની કિંમત અંદાજે $200 જેટલી થઈ ગઈ છે. ટૂંકમાં કહીએ તો ભારતના પાડોશી દેશોની સ્થિતિ અત્યારે વધુ પડતી ખરાબ છે. પાકિસ્તાન અને શ્રીલંકાની સાથે બાંગ્લાદેશ અને નેપાળની આર્થિક સ્થિતિ પણ ખરાબ છે. અહીંયા પણ ખાદ્ય સંકટના કારણે મોંઘવારી માઝા મૂકી રહી છે. આ તરફ ચીનમાં પણ કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધતા અર્થવ્યવસ્થા પાટા પરથી ખડી પડી છે. ભારતના પાડોશી દેશો જ નહીં, પરંતુ વિશ્વની સૌથી મોટી ઇકોનોમી ધરાવતા અમેરિકાની સ્થિતિ પણ અત્યારે દયનીય છે. અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ, જાપાન હોય કે જર્મની, દુનિયાનો એક પણ દેશ એવો નથી જ્યાં માઝા મુક્તિ મોંઘવારીનો કકળાટ ન હોય. અને એમાં પણ અમેરિકા અને બ્રિટનની સ્થિતિ તો કંઈક વધારે જ ખરાબ છે. અમેરિકા અને બ્રિટનમાં મોંઘવારીએ 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, જેના પગલે ખાદ્ય ચીજ વસ્તુઓથી લઈ હવાઈ મુસાફરી અને વાહનો પણ મોંઘા થયા છે. એટલું જ નહીં, આર્થિક સંકટને ખાળવા બેંકો દ્વારા વ્યાજદરમાં પણ વધારો કરાયો છે. દુનિયાના દેશોમાં વધતા આર્થિક સંકટનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય છે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુએનઓએ તાજેતરમાં જ વિશ્વમાં વધતી ખાદ્ય સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વિશ્વની સૌથી મોટી વસ્તી ખોરાકની પહોંચથી દૂર જઈ રહી છે. વિશ્વમાં આ આંકડો સતત વધી રહ્યો છે. ખાદ્ય સંકટ સાથે તમામ દેશોએ યુદ્ધના ધોરણે લડાઈ શરૂ કરવી પડશે, તો જ આપણે લોકોને ભૂખમરીમાંથી બહાર કાઢી શકીશું. યુએન સેક્રેટરી જનરલ ગુટેરેસે કહ્યું કે ખાદ્ય કટોકટી સાથે સંઘર્ષ કરી રહેલા લોકોની સંખ્યા 2 વર્ષમાં બમણી થઈ ગઈ છે.
2 વર્ષ પહેલા આ સંખ્યા 13.5 કરોડ હતી, જે અત્યારે વધીને 27 કરોડ 60 લાખ થઈ ગઈ છે. ત્યારે ખાદ્ય સંકટ ટાળવા માટે વિશ્વના મોટા ભાગના દેશો ભારત તરફ મીટ માંડીને બેઠા છે. કેમ કે રશિયા યુક્રેન યુદ્ધના કારણે પહેલેથી જ વૈશ્વિક બજારમાં ઘઉંની અછત સર્જાઈ છે અને એવામાં ભારતે પણ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવતા દુનિયાભરમાં ઘઉંની અછત સર્જાઈ છે. જેના પગલે ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર પ્રતિબંધના નિર્ણયની ટીકા થઈ રહી છે. સરકારના આ નિર્ણય પર અમેરિકા સહિતના વિશ્વના ઘણા દેશો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પણ ભારતે આ નિર્ણય એટલા માટે લીધો છે કે જેથી દેશમાં ઘઉં અને ઘઉંના લોટની કિંમતોને નિયંત્રિત કરી શકાય અને ભવિષ્યમાં દેશમાં ઘઉંની અછત ન સર્જાય. ચિંતાની વાત એ પણ છે કે આર્થિક મંદીના ભણકારા વચ્ચે એક બાદ એક મલ્ટીનેશનલ કંપનીઓ પોતાના કર્મચારીઓને છૂટા કરી રહી છે. એટલે કે કર્મચારીઓની સંખ્યા પર કાપ મૂકવાનું ચાલુ છે, કોસ્ટ કટિંગ ચાલુ છે, જેમાં ભારતીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે. જાણીતા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે અંદાજે 150 કર્મચારીઓ અને ડઝનેક કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓને છૂટા કર્યા છે. આ તરફ Cars24 નામની ઈ કોમર્સ કંપનીએ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એટલું જ નહીં, એજ્યુકેશન ટેક કંપની વેદાંતુએ પણ 2 વખતમાં સેંકડો લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. મે મહિનામાં કંપનીએ પહેલા 200 લોકોને છૂટા કર્યા અને બાદમાં 424 લોકોને છૂટા કર્યા. અગાઉ એપ્રિલ મહિનામાં અન્ય એક એજ્યુટેક કંપની અનએકેડમીએ પણ અંદાજે 600 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આર્થિક સંકટની સાથે ખાદ્ય સંકટ પણ એક બાદ એક દેશો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે વિશ્વભરના દેશો ભારત પાસે ભૂખ્યાના ભેરું બનવાની ગુહાર લગાવી રહ્યા છે. પરંતુ હકીકત એ પણ છે કે દેશમાં પરિસ્થિતિ વણસે નહીં, એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.